નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જૂનમાં ધોધમાર શરૂઆત અને હવે જુલાઈમાં પણ ધમધોકાર. મેઘરાજા વરસી રહ્યા છે નોન સ્ટોપ. અષાઢમાં હવે ખરું ચોમાસું જામ્યું છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારને મેઘરાજાએ ધમરોડી નાખ્યા છે અને હજુ પણ 11 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રને મેઘરાજાએ બરાબરના ધમરોડવાના હજુ પણ બાકી છે. તો આગાહી પ્રમાણે મેઘરાજા ધમરોડવાની શરૂઆત પણ હવે કરી દીધી છે. અષાઢમાં ખરું ચોમાસું જામ્યું. જુલાઈમાં કરી જોરદાર જમાવટ. ઉત્તર ગુજરાતમાં વરસ્યો ધમધોકાર. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. બનાસકાંઠા, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, વલસાડ, સુરત, વડોદરા. રાજ્યમાં જામ્યો છે અષાઢી માહોલ. ક્યાંક મેઘો મહેર વરસાવી રહ્યો છે અને ક્યાંક મેઘાનો જોવા મળી રહ્યો છે મારકનો અંદાજ. જૂનમાં જે જિલ્લા કોરાધા કોર રહી ગયા હતા ત્યાં હવે મેઘરાજા મહેરબાન થયા છે. હજુ તો જુલાઈની આ શરૂઆત છે ને હજુ તો વરસાદ વધુ ધમરોડશે તેવી થઈ રહી છે આગાહી. ખાસ કરીને હવે 10 તારીખ સુધી જે સાર્વત્રિક વરસાદ પડવાના છે, સાર્વત્રિક એટલું કહી શકાય કે રાજ્યના 80-90% વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે. તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળશે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ એક બે સેન્ટરની અંદર અતિ તીવ્રતા જોવા મળે. હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે આવનારા 3 દિવસ સંભાળજો. डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है. જુલાઈ મહિનામાં ચોમાસું હવે બરાબર જમાવટ કરશે. જુલાઈના 3 દિવસમાં જ મેઘરાજાએ દર્શાવી દીધું કે બાકીનો જુલાઈ મહિનો કેવો જવાનો છે. જૂનમાં ચોમાસાએ આવતા જ કેટલીક જગ્યાએ તબાહી મચાવી. જુલાઈ મહિનામાં પણ શરૂઆતના દિવસોમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ પધરામણી કરતા જ તોબા પોકારવાની નોબત આવી. હવે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ. પાણી માતાજીના પગથિયા પલાળી રહ્યું છે. ખોડિયાર માતાનું મંદિર અને ચારે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ. જામનગરના રંગમતી ડેમના દરવાજા ખુલાતા દરેડમાં આવેલા ખોડિયાર માતા મંદિર આસપાસ પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રંગમતી ડેમમાં ભરપૂર આવક થઈ, જેના કારણે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થઈ ગયો. રસ્તા પર પાણી ફરી વળ્યા. ગામમાં જળબંબાકારની સ્થિતિ. જામનગરના જામજોધપુર તાલુકાના જીનાવરી ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળતા આખો રસ્તો ધોવાઈ ગયો તો ગામનો સંપર્ક કપાયો. વરસાદી પાણીના પ્રવાહના કારણે પુલની રેલિંગ પણ તૂટી ગઈ. સતત વરસાદના કારણે અહીં ગ્રામ્ય વિસ્તારની નદીમાં ભારે પૂર આવ્યું. તો સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાએ સવારથી ધમધોકાર બેટિંગ કરી. કલ્યાણપુર, ભાટિયા, ભોગાત, હર્ષદ પંથકમાં મેઘમહેર જોવા મળી. ભાટિયામાં એવો વરસાદ વરસ્યો કે મુખ્ય બજારમાં રસ્તા પર પાણી વહેતા થયા. જો કે ખેડૂતો મેઘમહેરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવે સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ઘરવખરી પાણીમાં તણાઈ.
કલ્યાણપુરના લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. અહીં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા બજારમાં નદી વહેતી થઈ. ગામના નીચાણવાળા વિસ્તારના કેટલાય ઘરમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર નદી વહેવા લાગી. પાણીમાં કેટલી ઘરવખરી તણાઈ ગઈ. ગામના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા. મન મૂકીને વરસ્યા મેઘરાજા. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ચૂડા અને વઢવાણમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે ધ્રાંગધ્રામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે કે સાયલા, લીંબડી, મૂળી, લખતર, દસાડામાં 1 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો. જૂનમાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ વિરામ લીધો હતો, પરંતુ જુલાઈમાં હવે નવો રાઉન્ડ શરૂ થયો છે. ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપલેટાનો જીવાદોરી સમાન 44 ફૂટની સપાટી ધરાવતો મોજ ડેમ વરસાદના પગલે ભરાઈ ગયો છે. છેલ્લે ડેમમાં 29.5 ફૂટની સપાટી હતી, ત્યારે 3 ફૂટ નવા નીરની આવક થતાં સપાટી 32.5 ફૂટે પહોંચી છે. મોજ ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમમાં 40% ભરાવો થયો છે, જેના કારણે ઉપલેટા શહેર આસપાસના ગામોને પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા. જોકે વરસાદના કારણે ખેડૂતોના જીવમાં જીવ રેડાયો. વાવણી કરી લીધા પછી વરસાદ વરસ્યો છે. 60 થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. બનાસકાંઠાના ડીસાના ખાડિયાવાસના દ્રશ્યો છે, જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ પાણી નથી ઓસરી રહ્યા. ગઈકાલે પડેલા વરસાદના પાણી ઘરમાં પ્રવેશી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. અહીં 60 થી વધુ ઘરો આવેલા છે અને તમામ ઘરમાં પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા અહીંના લોકો શાકભાજી, દૂધ લેવા માટે પણ ન જઈ શક્યા. લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો ઘરની અંદર રહેવા મજબૂર બન્યા. સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ નથી આવ્યો. જે આગળ રોડ અધર થઈ ગયા છે, અમારા અહીંયા ખાડિયા વિસ્તાર થઈ ગયો છે, અહીંયાથી પાણી બહાર જતું નથી. થોડો બી વરસાદ વધારે આવી જાય ને તો ઘરના અંદર પાણી ભરાઈ જાય છે. શાકભાજી બહાર લેવા જવાતું નથી. છોકરા પણ બહાર જતા બીવાય છે. પાણી તો ઘણું છે, દેખો ને, જે ઘર બી પાકી ગયું છે, ઘરોમાં પાણી ભરાવા બેઠું છે. તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને અને દુકાન માલિકોને મુશ્કેલી આવી. રસ્તા પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું હતું. દર વર્ષે ચોમાસામાં 3 હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે. ભારે વરસાદી પાણીના કારણે વેપારીના ધંધા રોજગારને સીધી અસર થાય છે. यहाँ एप्लीकेशन बीजी लगे तो पर नगरपालिका वाला कोई आवे ध्यान देता नहीं. हमेशा खाड़ा भराई जाए पाણીથી અને ત્યાંથી આવાગમન બાંધિત થાય છે. હંમેશા દર વર્ષે જે વરસાદ આવે, વરસાદનો ટાઈમ આવે અને એ ટાઈમે એવું જ થઈ જાય. અત્યારે જે જોઈ શકાય છે કે જે પાણી છે એ પ્રમાણે શોપિંગવાળા જે કસ્ટમરમાં અને બીજામાં આવવા જવામાં અને તકલીફ પડે છે. એના લીધે ગ્રાહકી ઉપર અસર થાય છે. દર વર્ષે ચોમાસામાં ડીસાના માળીવાસના ઘરમાં વરસાદી પાણી ભરાય છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પાલિકાએ નથી કરી. ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે. વરસાદી પાણી લોકોના ઘરમાં પ્રવેશ કરતા મોટું નુકસાન થાય છે. बारिश का पानी पूरा इधर अंदर भर गया है. पूरा चूल्हा वूल्हा ये सब खराब हो गया है और माल आल सब खराब हो गया है. अभी घुटना तक पानी भरा हुआ है. બનાસકાંઠાના અનાપુર ગઢ ગામમાં હાલ કેવા છે તે જોઈ લો. ચારે બાજુ જળબંબાકાર. ગામની બહાર રસ્તા પર પાણી, ગામની અંદર પણ પાણી જ પાણી. વરસાદ બંધ થઈ 24 કલાક જેટલો સમય વીતી ગયો, પરંતુ પાણી નથી ઓસરી રહ્યા. અમારા સંવાદદાતા અનાપુર ગઢ ગામે પહોંચ્યા અને લોકોની હાલાકી જાણી. ગામમાં જવાના રસ્તા પર 4 થી 5 ફૂટ જેટલા પાણી છે. ગામ જમીન માર્ગે જાણે સંપર્ક વિહોણું બની ગયું છે.
અત્યારે અમે ધાનેરાના આનાપુરગઢ ગામમાં પહોંચ્યા છીએ। આનાપુરગઢ ગામમાં જવાનો જે મુખ્ય રોડ છે, મુખ્ય રસ્તો છે, ડામર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગામમાં જવાનો એક તરફનો રસ્તો છે, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વહેલી સવારે જે વરસાદ આવ્યો હતો તે વરસાદને લઈને ધાનેરાથી આનાપુરગઢનો જે સંપર્ક કપાયો હતો, મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો હતો। પરંતુ મુખ્ય રસ્તો ચાલુ થયો છે, પરંતુ ગામમાં જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ગામની અંદર કેડસમાં પાણી પડ્યા છે। ગામની અંદર કોઈ બાઇક નથી જઈ શકતું, કોઈ ગાડી નથી જઈ શકતી। અત્યારે અમારી ગાડી પણ આ ગામની અંદર રસ્તામાં જઈ નથી શકતી, કારણ કે અહીંયા 4 થી 5 ફૂટ અહીંયા પાણી પડ્યા છે અને પાણીના લીધે ગામ લોકોના હાલ બેહાલ છે। આપણી સાથે સ્થાનિક છે, વાત કરીશું તેમના જોડે। ક્યારે આ પાણી આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું, અત્યારે ગામમાં કેટલું પાણી છે? સવારમાં 2 વાગ્યા પછી પાણી આવ્યું હતું, એટલે ગામમાં જબરજસ્ત પાણીનો ભરાવ અને બધા પશુઓ લઈ અને શાળાની અંદર બધા ગામમાં જવા માટે કોઈ રસ્તો નહોતો અને ગામજનો બધા પરેશાનમાં મુકાઈ અને બધું પાણી જળબંબાકાર છે। ખેતરો અને ઘરોની અંદર જળબંબાકારની સ્થિતિ। અમારા સંવાદદાતાએ ગામની અંદર પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ વાહન આ પાણીના કારણે અંદર પ્રવેશી ન શકતા અમારા સંવાદદાતા પરત ફર્યા। જો હવે વિચારો, ગામમાં મેડિકલ ઇમરજન્સી થઈ હોય તો પછી લોકોને કેવી રીતે મદદ મળે, કેમ કે મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા છે। ધાનેરાના આનાપુરગઢની ગામની અંદર પાણી ઘૂસ્યા છે અને અમે અત્યારે ધાનેરાના આનાપુરગઢનો જે બીજો રસ્તો છે ત્યાંથી જવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે અહીંથી ગાડી જઈ શકે તેમ નથી, કારણ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામમાં સ્કૂલમાં પણ અનેક જગ્યા પર પાણી ભરાયા છે અને ઠેર ઠેર ખાડાઓ પડી જવાના લીધે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે સ્થાનિક છે, વાત કરીશું તેમ। ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે, કઈ રીતે ગામમાં જાઓ છો? ગામમાં સાહેબ ફરીને છે પેલી બાજુ થઈને જવું પડે, લગભગ 2 કિલોમીટર ફરીને જવું પડે। અહીંયા લગભગ 1 કિલોમીટર સુધી પાણી પડ્યું હોય। ત્યાં પણ રસ્તો બંધ છે, અમે ગયા હતા ત્યાં છે કનાપુરવાળા રસ્તે જવું પડે, ફરીને જવું પડે ગામને। પાણીમાં થઈને અમારી ટીમ ચાલતા ચાલતા ગામની શાળા પહોંચી તો શાળામાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા। ગામની શાળાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાતા શાળા શરૂ થશે કે કેમ તેના પર પણ પ્રશ્ન છે। ખૂબ જ પાણી ભરાયું છે। હા, આજે અમારી શાળામાં રજા રાખવામાં આવી છે। આવતીકાલે પણ રજા હશે એવું લાગે છે। ધાનેરાના રાજસ્થાનની સરહદને અડીને આવેલા દેઢા ગામની સ્થિતિ પણ પહેલા જ વરસાદમાં ખસ્તા થઈ ગઈ છે। રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તૂટી પણ ગયા છે। ખેતરોમાં સ્થાનિક વહેણના પાણી ફરી વળતા ખાનાખરાબી સર્જાઈ। ખેતરોમાં જતા રસ્તાઓમાં પણ મસ્ત મોટા ગાબડા પડી ગયા અને ખાડા પડ્યા। જોખમી રીતે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। અમારા સંવાદદાતા 1 કિલોમીટર ચાલીને ખેતરમાં પહોંચ્યા તો ત્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ હતી। અમારા ગામમાં અચાનક રાતે વરસાદ આવ્યો, 3 વાગ્યા જેવો આ લોકોને બધાને ખબર પડી। અહીંયાથી પાણીનું વહેણ ખૂબ આવતું હતું। આ લોકોને બધાને ઘરમાં બી પાણી ભરાઈ ગયું અને આખા ગામમાં કોઈ વ્યક્તિ એવો બાકી નથી કે જેને ઓછામાં ઓછું નુકસાન ના હોય। કોઈ ખાંડ છે, ખાતર છે, બધું આ ચાર છે, બાજરી છે, મગફળા, કોઈ બાકી જ નથી, બધાને તણાઈ ગયું છે। અને જેને બી વાવેતર કર્યું હતું એટલે બધાને નિષ્ફળ થઈ ગયું છે, બાજરી, મગફળી બધી। અને અમારા ગામમાં પાણીની બિલકુલ અછત છે। ખાલી ચોમાસામાં એક જ વખત વવરાય છે અને એ પણ બધો પાક ધોવાઈ ગયો। મોંઘવાડીમાં બધા લોકોએ બિયારણના બીજા આના તે પાણીની અછતવાળું ગામ છે, ત્યારે લોકોએ કલ્પના પણ નહોતી કરી કે આ ગામ પ્રથમ વરસાદમાં જળબંબાકાર થઈ જશે। ખેડૂતોએ મહા મહેનતે વાવેલો પાક બરબાદ થઈ જશે। પશુઓનો ઘાસચારો બરબાદ થશે। ઉપરથી ખેતરોમાંથી પસાર થતા વહેણના કારણે 2-2 ફૂટ જેટલો માટીનો થર જામશે અને નુકસાની જ નુકસાની વહોરવાનો વારો આવશે। પાણી પડ્યું, વળાંદ બધે તૂટ્યા, એટલે અમારે મગફળી વાવી દીધી, બધો પાક બધો નિષ્ફળ થઈ ગયો, તોડી મારીને કોઈ સાફ થઈ ગયું, કોઈ નહીં। અમે પાણીમાં ઊભા છે ને બધું, કોઈ અમારી પેલી આશા નહીં એમ કે એમ અમારી શક્યતા નહીં એમ। હા, એટલે અમારે કોઈ સરકાર થોડા ઘણી સહાય કરે તો અમે ગરીબ છે। અમે કોઈ પેલા માલને નેટ તો પૂરું કરીને આ વવાયું હતું બધું। વરસાદી પાણી એવા તો ઘરમાં ઘૂસ્યા કે ઘરમાં જે સામાન હતો તે પલળી ગયો। ઘરની બહાર જે બાજરી રાખવામાં આવી હતી, પશુઓ માટે ઘાસચારો હતો, તે પણ પાણીમાં તણાઈ ગયો। પશુઓ માટે બનાવેલ શેડ તૂટી ગયો। લોકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે। સર્વે કર્યા બાદ તેમને સહાય આપવામાં આવે। 2015 અને 17માં જે હાલ દેઢા ગામના થયા હતા તેવી પરિસ્થિતિ આ વર્ષે પણ ઊભી થઈ છે। દેઢા ગામના રસ્તા ધોવાઈ ગયા છે અને ગામમાં આવેલા ખેતરો પણ તણાઈ ગયા છે।
હાથમાં હવે આવે તેવું કંઈ બચ્યું જ નથી. સવારે વહેલો હું જ્યારે મેં પરિસ્થિતિ જોઈ છે ત્યારે જ મેં બધું દેખ્યું હતું. ત્યારે જો સામેવાળો ખેતરથી માંડીને અહીંયા સામે તક પાણી પૂરું ભરાયેલું હતું. ખેતરની અંદર એમને પાણી ભરાઈ ગયું. જે પાકમાં મગફળીનું વાવેતર હતું, બાજરીનું વાવેતર એ નિષ્ફળ ગયું છે. અને સાહેબ એ ધોવાણ થઈ ગયું છે. એટલે નુકસાન નરી આંખે પણ જોઈ શકો છો, આપે પણ સાહેબ જોયું છે. અને સામે ત્યાં ભેંસોથી માંડીને ઘરમાં પાણી વળી ગયું, અનાજથી માંડીને કેટલું નુકસાન છે. મારા ગામની અંદર કેટલાય વિસ્તાર છે જે તમે આ હાલ પણ જોયા છે. મેં 4 થી 6 જગ્યા જોઈ લીધું છે. પાણીનો ખૂબ પ્રભાવ આ વોળાની જે મેન રસ્તો ડેડાથી નાપુરગઢ જતો રસ્તો છે એમાં હવે અમારે ક્યાં જવું હોય તો જવાનો હેરફેર પણ બંધ થઈ ગઈ. દેડા ગામમાંથી જે વરસાદી પાણી પસાર થયું તે પાણી સીધું જ બનાસ નદીના વહેણમાં પહોંચ્યું. બનાસ નદીમાં પણ બંને કાંઠે અત્યારે પાણી જ પાણી છે. દેડા ગામના જે હાલ થયા છે તેવા હાલ બનાસકાંઠાના અનેક ગામોના છે. ધાનેરા ધારાસભ્ય બાવજી દેસાઈ સીએમ સહિત કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, માટે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે. તળાવમાં પડ્યું મોટું ગાબડું. તળાવમાં ગાબડું પડતા વહી રહ્યું છે પાણી. આ દ્રશ્યો ધાનેરાના સોડાલ ગામના છે, જ્યાં તળાવની પાળ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ બહાર વહી રહ્યો છે. એક તો ઉપરથી વરસાદે ધમરોડ્યા અને અધૂરામાં પૂરું તળાવમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ભારે નુકસાન થયું. કોઝવે પર પાણી ફરી વળ્યા. બનાસકાંઠાના દાંતાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી સહિત આસપાસ વિસ્તારના અનેક ચેકડેમમાં પાણીની આવક થઈ છે. અંબાજી નજીકના સુરપગલા કોઝવે પર પાણી ભરાતા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા. કોઝવે ઉપરથી પાણી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ કરાયો. કોઝવે પર પાણી હોવાથી ગ્રામજનો અટવાયા. જોકે કેટલાક લોકો જોખમી પ્રવાસ કરતા નજરે પડ્યા. કોઝવે પર એક તરફ પાણી ભરાયેલા છે ત્યારે બીજી તરફ કેટલાક વાહનોમાં ઓવરલોડ મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરે છે. આ ગામના રહીશોએ કોઝવે પર પુલ બનાવવાની લાંબા સમયથી માંગ કરી છે. બજારમાં જળબંબાકાર. કચ્છમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. નખત્રાણામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો સુખપર રોહા ગામના છે કે જ્યાં બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બપોર બાદ અહીં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તા પર નદી વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ભુજ નખત્રાણા લખપત રાજધોરી માર્ગ બંધ થયો છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. અહીં દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ જોવા મળે છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રેલવે ગરનાળામાં ભરાયા પાણી. વલસાડ પંથકમાં શુક્રવારે મેઘરાજાએ પધરામણી કરી. સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેર પાણી થઈ ગયું છે. મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને આથી રસ્તા પર પાણી ભરાઈ ગયા. જોકે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને આથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યો વલસાડના ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારના છે. શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટી આ જ રીતે જળબંબાકાર થઈ જાય છે. આથી ભારે વરસાદ વખતે વિસ્તારના રહીશોના જીવ પણ તાળવે ચોંટે છે. વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર વરસાદના કારણે પાણી ભરાયા. આથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા. દર વર્ષે ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા દ્રશ્યો સર્જાયા. આજે પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા કલાકો સુધી ગામ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. ગિરમાળ ધોધનો મનમોહક નજારો. ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી. ગુજરાતમાં આવેલા મોટાભાગના ધોધ સક્રિય થયા. ડાંગનો ગિરમાળ ધોધ સોળેકળાએ ખીલ્યો. રમણીય નજારો જોવા મળ્યો. 100 ફૂટથી ઊંચાઈથી પડતો આ ધોધ જેને જોઈને લોકો પ્રફુલ્લિત થઈ જાય છે. ડાંગ જિલ્લામાં 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે પ્રકૃતિને ખીલવી દીધી છે. લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી બે કાંઠે થતા કેચમેન્ટ એરિયામાં આવેલા ધોધ ઝરણા જીવંત થયા છે. 100 ફૂટની ઊંચાઈથી પડતા ગિરમાળ ધોધનો ભવ્ય નજારો જોવા મળ્યો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગીરા નદી પણ સંપૂર્ણપણે વહી રહી છે. આ દ્રશ્ય વધુ મનમોહક બન્યું છે. અદ્ભુત દ્રશ્ય. સુરતથી 70 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. વનદેવીનો નેકલેસનો નયનરમ્ય નજારો જોઈને પ્રકૃતિ પ્રેમીઓને વિદેશના એમેઝોનના જંગલોની યાદ અપાવી દે છે. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય.
પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. ઓસમ ડુંગર ખીલી ઉઠ્યો. આ તરફ રાજકોટનો ઓસમ ડુંગર પણ 16 કળાએ ખીલ્યો. સૌરાષ્ટ્રમાં વરસાદે જમાવટ કરતા રાજકોટ ધોરાજીના ગામડાઓમાં આવેલ પર્વતો 16 કળાએ ખીલી રહ્યા છે. પર્વતો પરથી વહેતા ધોધ જીવંત બન્યા છે. આ દ્રશ્યો ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વતના છે. અહીં તોફાની વરસાદ બાદ પર્વતે જાણે લીલી ચાદર ઓઢી છે. ઉપરવાસમાં પાણીની આવકથી ધોધ જીવંત બની ગયા છે. ઓસમ પર્વત ઉપર રહેલા ટપકેશ્વરમાં આવેલ ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પર્વત નીચે આવેલા ધોબી પાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે. અત્યારે વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. ડુંગરાળ વિસ્તાર ખડખડ કરતા વહેતા ઝરણાઓ, જંગલ અને કુદરતનો અનોખો શણગાર અહીંયા જોવા મળશે. હજુ તો આ શરૂઆત છે. મેઘરાજા હજુ વધુ ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. કેટલાય વિસ્તારોમાં 7 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર આગાહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાએ પણ સાવધાન રહેવું પડશે. દક્ષિણ ગુજરાતની અંદર હજુ 11 તારીખ સુધી સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ તમામ સેન્ટરોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે. 7 ઇંચ આસપાસના વરસાદો દક્ષિણ ગુજરાતમાં થશે અને અમુક સેન્ટરોમાં અમુક દિવસે 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે. એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે વરસાદો સારા થશે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો, આ 2 જિલ્લા એવા છે કે જેને સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે ત્યાં વરસાદ ગમરોડી નાખશે આ રાઉન્ડની અંદર. એટલે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર પણ વધુ વરસાદની સંભાવનાઓ છે. બાકી ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જગ્યાએ સારા વરસાદો નોંધાશે. એ પછી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં મહીસાગર, દાહોદ, ગોધરા ને જે છોટાઉદેપુરના ભાગો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે 5 ઇંચ આસપાસના વરસાદો નોંધાશે. કચ્છ જિલ્લાની અંદર ઘણા બધા વિસ્તારો હજી વાવણીથી વંચિત છે, ત્યાં વરસાદ નથી. હજુ તરખાટ મચાવશે મેઘો. હવામાન વિભાગે પણ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ ખૂબ જ વરસાદનું જોર રહેશે. ભારેથી અતિ ભારે વરસાદ થશે. 1-2 નહીં, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે. तो डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है. જૂનમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી. હજુ પણ ચોમાસું જુલાઈમાં ધમધોકાર રહેવાની આગાહી છે. આગાહીકારોનું માનીએ તો 11 જુલાઈ સુધી આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે. તો આજે કચ્છના રણમાં થઈ ગઈ રેલમછેલ. નખત્રાણાના નાની ખોંભણીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાવા લાગી. મેકણ સરોવરના પાણીના પ્રવાહમાં ગાયો તણાવા લાગીને અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાઈ ગઈ હતી. ચરવા માટે સીમમાં ગઈ હતી આ ગાયો અને ગામમાં આવતી વખતે જ પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. 1-2 નહીં પરંતુ 15 ગાયો તણાતી હતી. આનાથી અંદાજો આવે છે કે જ્યારે પાણીનો પ્રવાહ વધુ હોય તો તેની વચ્ચેથી ન નીકળવું જોઈએ. તો કચ્છના અબડાસાના રાયધણજર, રેલડિયા, મંજલમાં પણ ભારે વરસાદ. રોડ પણ ધોવાઈ ગયો આ વરસાદમાં. કોઝવેની કામગીરી પણ ચાલુ હોવાથી પાણી ભરાઈ ગયા હતા. કામ કરતા લોકો ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા અને ત્યારે રાયધણજરના યુવાનોએ જેસીબીની મદદથી લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા. સ્થાનિક આગેવાન અસગરભાઈ પોતાના મશીન વડે મદદ કરીને લોકોને નદી પાર કરાવવા માટે પહોંચ્યા હતા. કચ્છના નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ઉખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. ઉખેડા ગામના ગોગા ડેમ, લોલાડીમાં ડેમ અને ગામમાં જે તળાવ હતું તે પણ ઓવરફ્લો થયું.
ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. તો કચ્છમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે છે અને વહી રહી છે. અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે થઈ છે. તો મંગવાણાથી નીકળી નવી મંજલ પાસેથી પસાર થાય છે આ નદીના પાણી પાલરધુના ધોધ તરફ જતું હોવાથી ધોધ પણ હવે જીવંત થયો છે. કચ્છ દેસલપર વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી ભરાયા છે. ખેતર વચ્ચેથી વહેતી નદી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આવા દ્રશ્યો સર્જાયા. કચ્છના નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ છે. 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસી ગયો. ઉખેડા ગામના ગોગા ડેમ અને અન્ય ડેમ તળાવ પણ ઓવરફ્લો થયા છે. તો અંગે જે વધુ અપડેટ મેળવીશું, સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી મેહુલ, આજે કચ્છમાં રેલમછેલ થઈ ગઈ છે. આટલો વરસાદ, કદાચ આ સિઝનનો પહેલો આટલો વરસાદ છે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો કચ્છના નખત્રાણા વિસ્તારમાં આજે બપોરના સમયે વાતાવરણ છે તે ભારે તોફાની બન્યું હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં નખત્રાણાના નાની ખોંભણીમાં પાણીના પ્રવાહમાં 15 થી 20 છે તે ગાયો તણાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો નખત્રાણાના સુખપર રોવાની બજારમાં જાણે સમગ્ર બજાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ આવેલો છે તેના પર પાણી ફરી વળતા માર્ગ છે તે બંધ થયો હતો અને ટ્રાફિક સમસ્યા છે તે સર્જાઈ હતી. તો આ બાજુ અબડાસાના જે રાયધણજળ આવેલું છે, રેડિયા મંજલ વચ્ચેનો જે માર્ગ બંધ થયો હતો જેમાં લોકો ફસાયા હતા, તેને પણ જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો નખત્રાણાનું જે ઉખેડા ગામ આવેલું છે ત્યાં પાસે તોફાની વાતાવરણ વચ્ચે 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જે ઉખેડાના સરપંચ છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો ઓલ ઓવર કચ્છની જો વાત કરીએ તો ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવા દ્રશ્યો છે તે હાલ જોવા મળ્યા હતા. જી, એટલે મેહુલ કહી શકાય કે પહેલો ભારે વરસાદ મુસીબત પણ લઈને આવ્યો છે, કારણ કે અનેક જગ્યાએ રસ્તા પણ ધોવાઈ ગયા છે. જે રીતે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે કે 15 જેટલી ગાયો તણાઈ ગઈ હતી. એટલે પાણી ભરાઈ જાય તો જીવ ઉપર પણ જોખમ આવી પડે છે. ચોક્કસથી સંધ્યા, ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ એવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. જ્યાં પાસે રાયધણજળમાં છે તે લોકો ફસાયા હતા તેને મહા મુસીબતે છે તે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા. તો અનેક જગ્યાએ જે ગાયો તણાણી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો હાઈવે છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો હોય ભારે વરસાદના કારણે એવા દ્રશ્યો પણ કચ્છમાં હાલ સામે આવ્યા હતા. જી મેહુલ, આપનો આભાર. તો આ તરફ પાટણમાં પણ મેઘરાજાની સટાસટી છે. પાટણમાં 2.5 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તાર ગણાતા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા. વરસાદે હજુ તો શરૂઆત કરી છે અને 2 દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે. ગરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. પાટણમાં બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણથી હારીજ તરફના હાઈવે માર્ગો પર પાણી ભરાયા. તો વરસાદ વરસ્યો અને જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ. વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.